ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ કોંગ્રેસના ધારાસભ્યો બચ્યા છે, પણ તેમ છતાં જબરજસ્ત ચર્ચા જોવા મળે છે। કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈને એવા સવાલ ઉઠાવ્યા કે રાજ્યભરમાં એની ચર્ચા શરૂ થઈ ગઈ। શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા ગેનીબેને કહ્યું કે કેમ ધારાસભ્યો, સચિવો, સાંસદો પોતાના બાળકોને સરકારી શાળામાં નથી ભણાવતા। જો તેમને જ પોતાની સિસ્ટમ પર ભરોસો નથી તો વ્યવસ્થામાં સુધાર ક્યાંથી આવશે? ગુજરાત વિધાનસભા બજેટ સત્રની પૂરક માંગણીઓની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહત્વનો સામાજિક મુદ્દો ઉઠાવ્યો છે, જેમાં તેમણે શિક્ષણમાં સુધારો લાવવો જરૂરી હોવાનું ટાંક્યું છે। ગેનીબેને સરકારી શાળાની કથળતી સ્થિતિ અને લોકોમાં ખાનગી શાળા પ્રત્યે વધતા ઝુકામની ચર્ચા કરી હતી। ગેનીબેને સરકારને આડે હાથ લેતા કહ્યું છે કે કેમ રાજ્યના 182 ધારાસભ્ય, સચિવો અને સાંસદોના બાળકો સરકારી શાળામાં નથી ભણતા। તેમને પોતાની જાત પર જ ભરોસો નથી તો લોકોમાં ક્યાંથી આવશે? ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે। અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે। સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી, અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોના જે સિસ્ટમમાં બેઠેલા લોકો એમના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં ને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ। ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે રાજ્યની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ સરકારમાં બેઠેલા લોકોની છે, તેના જ કારણે તેમની મનસા સરકારી શિક્ષણ વ્યવસ્થાને તોડી પાડવાની છે। હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય, આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે। ગેનીબેને લગાવેલા ગંભીર આરોપો પર ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જવાબ આપ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકારના પ્રયાસથી ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો સૌથી ઓછો થયો છે। શિક્ષણ વિભાગની વાત છે ત્યાં સુધી ડ્રાસ્ટિક ચેન્જ આ રાજ્યની અંદર શિક્ષણની અંદર આવ્યું છે। રાજ્યના બજેટની અંદર પણ એમનું રિફ્લેક્શન આપણને જોવા મળે છે કે જે પ્રકારનો સૌથી વધારે બજેટનું એલોકેશન શિક્ષણ વિભાગની અંદર છે, જે પ્રકારે 2001ની અંદર ડ્રોપ આઉટ રેશિયો, આપ બધા એનાથી પરિચિત છો કે જે પ્રકારે ડ્રોપ આઉટ રેશિયો 37.22% ડ્રોપ આઉટ રેશિયો આપણી પાસે વિગતો ચકાસીએ તો હતો, આજે એ ડ્રોપ આઉટ રેશિયો 22-23માં જોઈએ તો માત્ર 2.68% આ ડ્રોપ આઉટ રેશિયો, અને હું એમ માનું છું કે ડ્રોપ આઉટમાં આખા દેશની અંદર ગુજરાતની અંદર સૌથી ઓછામાં ઓછો ડ્રોપ આઉટ રેશિયો છે। ખેર, શિક્ષણ વ્યવસ્થાની હાલત કેવી છે તેની ચર્ચા જુદો વિષય છે, પરંતુ ગેનીબેનના નિવેદન બાદ રાજ્યમાં નેતાઓના બાળકો સરકારી શાળામાં નથી ભણતા તેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં મોટાભાગના લોકો ગેનીબેન સાથે સહમત થતા દેખાયા છે। આપણે બધા ધારાસભ્યો અને નેતાઓ જો છે એ સરકારી સ્કूल में अपना પોતાના છોકરાને મોકલશે તો એક જનરલ પબ્લિકમાં બહુ પોઝિટિવ મેસેજ જશે, और આના લીધે શું છે પબ્લિકમાં અવેરનેસ આવશે કે જો ધારાસભ્યનો છોકરો સરકારી સ્કૂલમાં જતો હોય તો આપણો કેમ ના જાય। અત્યારે શું થઈ ગયું છે કે પ્રાઇવેટમાં એક સ્ટેટસ મેન્ટેન કરવા માટે લોકો પ્રાઇવેટમાં એડમિશન કરાવે છે છોકરાનું। જો એ ધારાસભ્ય અને મોટા અધિકારીઓ આમાં સરકારીમાં કરાવતા હોય તો એક પબ્લિક માટે બહુ સારો કદમ છે અને ગવર્મેન્ટ માટે પણ સારું છે। સરકારી શિક્ષણને ઉત્તેજન આપવું તો સૌથી પહેલ ધારાસભ્યો અને સંસદ સભ્યો જ કરવી છે। આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકારની મોટી મોટી વાતો કરવાવાળા ધારાસભ્યો અને સંસદ સભ્યોના દીકરા દીકરીઓ હાઈફાઈ ઇંગ્લિશ સ્કૂલોમાં અને ખાનગી શાળાઓમાં ભણે છે। આજે ખાનગી શાળાઓમાંની શિક્ષણનું સ્તર એ પ્રકારની ફી એકદમ હાઈ હોય છે। જો સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ હોય તો ધારાસભ્યના છોકરા કેમ સરકારી સ્કૂલમાં નથી ભણતા? ધારાસભ્યની ચૂંટણી હોય કે આવનારી સરપંચની હોય કે તાલુકા પંચાયતની હોય કે નગરપાલિકાની હોય, જેનું છોકરું સરકારી સ્કૂલમાં ભણતું હોય તેને ટિકિટ આપવી જોઈએ, ચાહે પક્ષ ગમે તે હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ। ખરેખર જે બાળકો છે, અધિકારીઓના બાળકો છે કે વીઆઈપી બાળકો છે, એ લોકોને 2 કે 3 બાળકો તો બધાને એક ઘરમાં હશે જ, તો એક બાળકને ખરેખર સરકારી સ્કૂલમાં મોકલવું જોઈએ। અને સરકારને ખરેખર આપણે એક જ આગ્રહ કરીએ કે શિક્ષણ સારામાં સારું બાળકોને મળવું જોઈએ। હાલ તો ચર્ચામાં કોઈ નેતાઓના બાળકો સરકારી શાળામાં ભણે તો સરકારી શાળાની સ્થિતિ સુધરે તેવું કહી રહ્યા છે, તો કોઈક કહી રહ્યું છે કે નેતાઓએ દાખલો સેટ કરવા માટે આવું કરવું જોઈએ।
ત્યારે આ મુદ્દો ખાલી ચર્ચામાં જ રહેશે કે પછી નેતાઓ અને અધિકારીઓ મુદ્દાને ગંભીરતાથી લેશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બ્લેક એન્ડ વ્હાઇટ. આજે દેશના રાજકારણમાં બ્લેક એન્ડ વ્હાઇટની ચર્ચા ખૂબ જોરશોરથી થઈ રહી છે. સરકારે સંસદના બજેટ સત્રમાં યુપીએ શાસનકાળની આર્થિક નીતિની પોલખોલ કરતો શ્વેતપત્ર રજૂ કર્યો. પણ આ શ્વેતપત્ર રજૂ થાય એ પહેલા જ કોંગ્રેસે પીએમ મોદીના શાસનકાળનો બ્લેક પત્ર રજૂ કર્યો, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ પર લગાવવામાં આવેલો કાળો ટીકો કહ્યો. ચૂંટણી પહેલા રાજનીતિ બ્લેક એન્ડ વ્હાઇટ. સરકારનું શ્વેતપત્ર વર્સિસ વિપક્ષનું બ્લેક પેપર. લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, જેમાં હવે આખું રાજકારણ બ્લેક વ્હાઇટ થઈ ગયું છે. આજે સરકારે સંસદમાં યુપીએ શાસનકાળની પોલખોલ કરતો શ્વેતપત્ર રજૂ કર્યો, તો વિપક્ષે સરકારના પહેલા જ મોદી સરકારના રાજ પરનો બ્લેક પેપર રજૂ કર્યો છે. વાત આગળ વધારીએ તે પહેલા શ્વેતપત્ર શું છે અને તેનો હેતુ શું છે તે સમજી લો. શ્વેતપત્ર એક માહિતીપ્રદ રિપોર્ટ કાર્ડ છે, જેમાં સરકારની નીતિઓ, કામો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને રેખાંકિત કરવામાં આવે છે. શ્વેતપત્રનો હેતુ જે તે નિશ્ચિત વર્ષનો ગેરવહીવટ બતાવવાનો હોય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે યુપીએ સરકારની આર્થિક ગતિવિધિ પર શ્વેતપત્ર રજૂ કર્યો છે અને શુક્રવારે તેના પર લોકસભામાં ચર્ચા શરૂ થશે. હાલમાં મળતી માહિતી મુજબ શ્વેતપત્રમાં યુપીએ શાસનકાળમાં થયેલા 15 મોટા ભ્રષ્ટાચારની વાત છે. આ સાથે અન્ય કયા મુદ્દા છે તેની વાત કરીએ તો યુપીએ સરકારે દેશની આર્થિક સ્થિતિ નબળી કરી. યુપીએ શાસનમાં રૂપિયો ઘણો નબળો થયો, બેન્કિંગ સેક્ટરમાં મોટું સંકટ વધ્યું, વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો, દેશના દેવામાં મોટો વધારો થયો, યુપીએ સરકારમાં રાજસ્વનો દુરુપયોગ થયો. પરંતુ સરકાર લોકસભામાં શ્વેતપત્ર લાવી રહી છે તેની માહિતી મળતા જ કોંગ્રેસે કેન્દ્ર સરકારના 10 વર્ષના લેખાજોખા રજૂ કરતું બ્લેક પેપર રજૂ કર્યું, જેનું ટાઇટલ 10 સાલ અન્યાયકાલ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના બ્લેક પેપરમાં શું છે તેની વાત કરીએ તો બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના મુદ્દે પ્રહાર. મોદી સરકાર હેરાન અને દબાણ કરે છે. વિપક્ષના 411 એમએલએ ખરીદવાનો આરોપ. हरासमेंट प्रेशराइज करके आप इलेक्शन में पैसा ले रहे हैं और ये पैसा डेमोक्रेसी को खत्म करने के लिए यूज कर रहे हैं. 411 एमएलए को 10 साल में उन्होंने अपने तरफ लिया. महंगाई तो इतनी बड़ी है तो वो नेहरू के ज़माने की कंपेयर करते हैं, इंदिरा गांधी जी के कंपेयर प्राइसेस उस वक्त क्या थे वो. अरे आज आप क्या कर रहे हैं वो महत्व का है. यू आर रूलिंग टुडे. इस इन्फ्लेशन को कंट्रोल करने के लिए आपने क्या कदम उठाया ये કોંગ્રેસના બ્લેક પેપર પર વડાપ્રધાન મોદીએ સંસદમાં નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ વાર કરતા કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણો વિકાસ કર્યો છે, જેને કોઈની નજર ન લાગે તે માટે કોંગ્રેસના બ્લેક પેપરને હું કાળો ટપકું માનું છું. हमारे यहाँ कोई बच्चा कुछ अच्छी चीज कर लेता है, कोई बच्चा अच्छे कपड़े वपड़े पहन करके अवसर के लिए तैयार होता है तो परिवार में एक आध स्वजन आ जाता है, किसी की नजर लग जाएगी, इसको काला टीका कर दो, तो ऐसे काला टीका कर देते हैं. आज देश पिछले 10 साल में समृद्धि के नए नए शिखर सर कर रहा है. एक भव्य दिव्य वातावरण बना है, उसको नजर न लग जाए इसलिए काला टीका करने का आज प्रयास हुआ है. मैं उसके लिए भी खड़गे जी का बहुत धन्यवाद करता हूं, ताकि इस हमारी प्रगति की यात्रा को कोई नजर न लग जाए. ये नजर न लग जाए इसलिए आपने आज जो काला टीका किया है, मैं तो सोच रहा था सब काले कपड़ों में आएंगे, लेकिन शायद काला जोदू खिंचते 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 ब्लैक पेपर तक चला गया है, लेकिन फिर भी मैं उसका भी स्वागत करता हूं. હાલ તો દેશની રાજનીતિ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ છે. ભાજપનું શ્વેતપત્ર ચર્ચામાં છે તો કોંગ્રેસ પણ ભાજપના શ્વેતપત્રને કાઉન્ટર કરવા બ્લેક પેપર લાવી. પરંતુ આગામી લોકસભાની ચૂંટણીમાં કોનો પત્ર, કોનું પેપર ભારે રહે છે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.